નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરાના ભાયલી સ્થિત નવરચના યુનિવર્સિટીએ લોર્ડ ભીખુભાઈ પરેખ સાથે દુર્લભ પુસ્તકોના સંગ્રહના દાન માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા. નવરચના યુનિવર્સિટીએ વિખ્યાત રાજકીય વિચારક અને વિદ્વાન લોર્ડ ભીખુભાઈ પરેખ, લેબર પાર્ટીના હાઉસ ઓફ લોર્ડ્સના સભ્ય સાથે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે, જેના અંતર્ગત લોર્ડ પરેખ પોતાના વ્યક્તિગત દુર્લભ અને કિંમતી પુસ્તકોના સંગ્રહનું યુનિવર્સિટી લાઇબ્રેરીને દાન આપશે. દાયકાઓના શૈક્ષણિક કાર્ય અને બુદ્ધિ પ્રેરક સંવાદ દ્વારા સંકલિત આ સંગ્રહ વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને સંશોધકો માટે ઉપલબ્ધ કરવામાં આવશે, જે સંસ્થાના શૈક્ષણિક સ્ત્રોતોને સમૃદ્ધ બનાવશે. નવરચના યુનિવર્સિટી માટે આ ગૌરવનો ક્ષણ છે. લોર્ડ પરેખનું યોગદાન માત્ર પુસ્તકોનું દાન નથી, તે જ્ઞાન અને બુદ્ધિ વારસાનું સંવર્ધન છે. તે આપણા વિદ્યાર્થીઓ અને સંશોધકોને પેઢીઓ સુધી પ્રેરણા આપશે અને જીવંત શૈક્ષણિક અને સંશોધન આધારિત પરિસર રચવાની અમારી દ્રષ્ટિને મજબૂત બનાવશે. આ પુસ્તકો નવરચના યુનિવર્સિટી લાઇબ્રેરીના ખાસ નિર્ધારિત વિભાગમાં રાખવામાં આવશે. આ સંગ્રહ વિદ્યાર્થીઓ, ફેકલ્ટી, મુલાકાતી, વિદ્વાનો અને વિશાળ શૈક્ષણિક સમુદાયના સભ્યો માટે ખુલ્લો રહેશે. Getting this collection to come to Navrachna University. Jeshriben, thank you very much. And Dr. Lajwal, યુનિવર્સિટી ને બેસ્ટ પ્રેક્ટિસીસ આવે આપણી યુનિવર્સિટીમાં, એમાં એમનો ખૂબ પ્રયાસ રહ્યો હતો. લોકોને આ એક ડિસ્ટિંક્શન મળેલું છે. કહ્યું એ એને સમર્થન આપ્યું છે. પુસ્તકો જે છે જે હું આપી રહ્યો છું એ પુસ્તકો અંગે એકવાર ટાગોરે ગાંધીજીને કહું. ટાગોરને લાગ્યું 82 વર્ષની ઉંમરે તો હું ગુજરી જવાનો છું, ત્યારે કહું કે આ સમાન જે છે શું વાત એ આખો મારો જિંદગીનો મસાલો છે, એની સાથે છે. કારણ એમની પાસે પૈસા નથી, સંસ્થા ત્યારે ગાંધીજી અને એ કાગળ લખીને ગાંધીજી જ્યારે છોડતા હતા શાંતિ નિકેતન, ત્યારે કાગળ લખીને આપ્યો હતો. પ્લીઝ. મને ખૂબ આનંદ છે કે આજે વડોદરા શહેરમાં અને ખાસ કરીને નવરચના યુનિવર્સિટીમાં લોર્ડ ભીખુભાઈ પારેખ, જે એક ઇન્ટરનેશનલી નોન પોલિટિકલ સાયન્ટિસ્ટ, પોલિટિકલ થિંકર, રાઇટર છે, આપણા MS યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર 1981થી 84 સુધી રહેલ છે. અને એમનું જે આખા જીવનની એકેડેમિશિયન માટે મૂડી કહીએ એવી એમની જે પુસ્તકની લાઇબ્રેરી છે, એવી 4,000 થી 5,000 પુસ્તકો આપણે વડોદરામાં નવરચના યુનિવર્સિટીને એમને ડોનેટ કરવાનો નિર્ણય લીધો છે. તો એનું આજે આપણે MOU સાઇન કર્યું છે. આ MOU હેઠળ નવરચના યુનિવર્સિટીમાં લોર્ડ ભીખુ પારેખ સેક્શન આપણે સ્થાપીશું જ્યારે ચોપડીઓ આવવા મળશે પછી. અને આ ચોપડીઓ બહુ જ એમની કલેક્ટ કરેલી ચોપડીઓ છે, ખાસ ચોપડીઓ છે. એ ચોપડીઓ દ્વારા આપણા અત્યારના અને આવતી પેઢીઓના સ્ટુડન્ટ્સ છે, બહારથી આવતા સ્કોલર્સ છે, આપણા ફેકલ્ટી મેમ્બર્સ છે, તે એમાંથી પ્રેરણા લેશે, એમાંથી એમને નવા વિચારો આવશે, એમાંથી રેફરન્સ વર્ક થશે અને આપણું જીવન, આપણો દેશ, આપણું વિશ્વ વધારે સારી રીતે કઈ રીતે જીવી શકે એઝ અ પીપલ ઓફ ધ વર્લ્ડ, એના ઉપર નવી થિયરીઝ આવશે અને નવા પ્રયોગો થશે અને આપણે સારી રીતે જીવી શકીએ, એ આપણી અલ્ટિમેટ આશા છે. આ પુસ્તકો આજે કર્યું છે, તમને કેવું લાગે છે? MOU કરી મારી નજરે વડોદરા માટે અને ગુજરાત માટે એ બહુ મોટી વસ્તુ છે. લગભગ 3,000 જેટલા પુસ્તકો સેજવું છે, 2,000 પુસ્તકો હું આપી રહ્યો છું યુનિવર્સિટીને. અને એ પુસ્તકો અનેક વિષય ઉપર લખાયેલા છે. મારા પોતાના 20-22 જેટલા પુસ્તકો છે, મેં પોતાના લખેલા અથવા એડિટ કરેલા. પણ સાથે એવા પણ પુસ્તકો છે કે તેના લેખકોએ મને ભેટ આપેલા હોય, મને ભેટ લખ્યું હોય, એ લોકો લખતા હોય પુસ્તક મને મોકલે કે વાંચી જુઓ શું લાગે છે, કોમેન્ટ્સ આપો, કોમેન્ટ્સ ધ્યાનમાં લે. પુસ્તક જ્યારે છપાય ત્યારે ત્યાં તો મને અર્પણ કર્યું હોય અથવા મારે મને ધન્યવાદ આપ્યો હોય. એટલે એવા પણ પુસ્તકો છે કે જે આ રીતે ત્યાંના લેખકોએ
મને આપેલા અને બીજા પુસ્તકો મેં ખરીદેલા. એટલે 3 રીતે પુસ્તકો ભેગા થયેલા, મારા પોતાના લખેલા, મારા મિત્રોએ લખેલા અને આ રીતે ખરીદેલા. એ પુસ્તકોમાં ઘણા પુસ્તકો એવા છે કે જે તમે ક્યાંય જોવા ના મળે. પહેલી એડિશન હોય, પહેલી એડિશન જ્યારે ખલાસ થઈ જાય ત્યારે પછી પુસ્તકો નથી મળતા. એ છે આપણી પાસે. કેટલાક પુસ્તકો એવા પણ છે કે જે 17મી સદીની પહેલી એડિશન એવા પણ પુસ્તકો છે. બહુ ઓછા એ પુસ્તકો તો કેટલા લાખો પાઉન્ડ ખર્ચા હોય તો મળે, પણ સદભાગ્ય આપણને સસ્તી કિંમતે મળી ગયેલા તો મેં લઈ લીધેલા અને ખરીદેલા. હાલ જે ગ્લોબલ લેવલે પરિસ્થિતિ છે, ટેરિફ વોર ચાલી રહ્યું છે, શું કહેશો આના અંગે આપણું શું પ્રતિક્રિયા? કઈ પરિસ્થિતિ? ટેરિફ વોર જે ચાલી રહ્યું છે, ટ્રમ્પનું ટેરિફ વોર અમેરિકાનું, એ અંગે આપણે શું? આ ટ્રમ્પ વાળો ના, એ તો એની અત્યારે ચર્ચા ન કરી. મને એમ લાગે છે કે સવાલ બહુ ઊંડો છે. એક તો ટ્રમ્પ જે કરે છે એ ભયંકર અમેરિકાની નજરે, અમેરિકાની દૃષ્ટિએ અમેરિકાનો સ્વાર્થ સિદ્ધ કરવાનો પ્રયત્ન કરે છે. કેટલીક ઇકોનોમી જે અમેરિકાને હરીફાઈ કરે છે એને કેમ તોડવી એ પણ એ કરી રહ્યો છે. ચીનને સપોર્ટ આપે છે, ઇન્ડિયાને સપોર્ટ નથી આપતા. કેવી વિચિત્ર વસ્તુ છે. એક ગયા વર્ષે ચીનને એમણે ખૂબ ઝાટક્યું હતું, આ વર્ષે ચીનના પગ પકડે છે. એટલે એની કોઈ જાતની પોલિસીમાં કન્સિસ્ટન્સી નથી. બીજું કે પાકિસ્તાન અને ઇન્ડિયા વચ્ચે જ્યારે સરખામણી કરવાની આવે ત્યારે પાકિસ્તાન એને વધારે ભાલું લાગે. એટલું જ નહીં, પણ પાકિસ્તાનને એ જાતનો એક સહકાર આપે છે કે તમે એટમ બોમ્બની વાત કરશો તો વાંધો નહીં. એટલે આ બધું જોતાં મને કે એમાં કંઈ બુદ્ધિ, ડાપણ, દૂરદર્શન કોઈ જાતનું દેખાતું નથી. પણ આપણે એમાં કરવું શું એ મોટો સવાલ છે. આપણે આ રીતે એમને ગાળો દઈએ, ટપકો આપીએ તો આપણને શું ફાયદો? કારણ કે તો એની પાસે શસ્ત્રો છે બધા, આપણી પાસે નથી. એટલે આપણે તો સમજીને સાચવીને રસ્તો કરવો પડે. એમાં 3 રસ્તાઓ છે મારી નજરે વિચારતા. પહેલું તો કે બીજા બધા દેશો જે છે આપણી સ્થિતિમાં નહીં પણ વધારે સારી સ્થિતિમાં, એ લોકોની સાથે ભેગા થઈને આપણે એરેન્જમેન્ટ કરવી જોઈએ એકબીજા જોડે. બીજું કે જે દેશોને આજે આપણે એક્સપોર્ટ, આપણી એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રી, ડેરી ઇન્ડસ્ટ્રીને તોડવાનો એનો પ્રયત્ન છે. અમેરિકાને આપણી ડેરી ઇન્ડસ્ટ્રીથી બહુ ડર છે. એ ઇન્ડસ્ટ્રીને તોડવા માંગે છે. તો આપણે આપણી ડેરી ઇન્ડસ્ટ્રીને સપોર્ટ આપવો બહુ જરૂરી છે. અને એ જો તૂટી ગઈ તો મુસીબતો મૂકી દઈશું આપણે. જેમ પેલા ખેડૂતોનો સંઘર્ષ થયો હતો આપણી જોડે ગવર્મેન્ટ ગુજરાતમાં. એટલે કેરફુલી પ્લાનિંગ કરવાની જરૂર છે. ઉતાવળે કોઈ પણ પગલાં લીધા વિના અથવા તો ડરથી પગલાં લીધા વિના. આજની યુવા પેઢી વાંચનથી